આરોપીઓ અત્યારે જે હાથ જોડી રહ્યા છે ને પોલીસના જાપ્તામાં છે તે આરોપીઓએ એક સગીરા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો ને આ બંને આરોપીમાંથી એક આરોપી પોતે હિસ્ટ્રી સીટર છે અને પોલીસે આ બંને આરોપીઓને દબોચી લીધા છે। તેમના શું કારનામા હતા અને ક્યાંની ઘટના છે તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જે પ્રકારે ગુજરાતમાં અસામાજિક અને ગુંડા તત્વો પર કાર્યવાહી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘણા સમયથી સૂચના આપી છે। ગુજરાતની પોલીસ પણ સક્રિય બની છે અને જે કોઈ અસામાજિક તત્વો હોય કે જે કોઈ ગુનો આચરનારા તત્વો હોય છે તેમના વરઘોડા પણ નીકળી રહ્યા છે અને તેમના સરઘસો પણ ગુજરાતની પોલીસ નીકાળી રહી છે। આદિપુરમાં પણ આવી ઘટના સામે આવી હતી, જેમાં 26 જૂનના રોજ સાંજના સમયે એક સગીર યુવતી અને તેનો મિત્ર છે તે શનિ મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાર પછી દર્શન કર્યા બાદ શિયાળ તરફ જઈ રહ્યા હતા। તે સમયે આ પૂર્વ કચ્છના આદિપુરના શનિ મંદિરથી શિયાળ જતા રસ્તે બે યુવકો આવે છે। બંને અજાણ્યા યુવકો આ સગીરા અને તેના મિત્રને ડરાવે છે, પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરે છે અને ત્યાર પછી આ સગીરાને અને તેના મિત્રને અવાવરૂ જગ્યાએ લઈ ગયા બાદ આ બંને આરોપીઓ છે તે સગીરા સાથે જબરજસ્તી કરે છે અને કહે છે કે જો તે તાબે નહીં થાય તો તેને મારીને ત્યાં દાટી દેવામાં આવશે। ત્યાર પછી આ સગીરા સાથે રહેલો તેનો મિત્ર હતો તે સગીરાના ભાઈને જાણ કરે છે। ઈસ્ટ પોલીસ સુધી મામલો પહોંચે છે, પોલીસ હરકતમાં આવે છે, ગુનો દાખલ થાય છે અને બંને આરોપીઓને પૂર્વ કચ્છની એલસીબી ઝડપી પણ લે છે અને તેમને ઘટના સ્થળે લઈ ઘટનાનું પંચનામું પણ કરવામાં આવે છે। આ ઘટના શું હતી તે મામલે ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવેલું છે। તારીખ 26 જૂન 2025ના સાંજના સમયે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિનાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી, જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર સિનાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસ સ્ટેશન લઈ જતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક છડી સંબંધ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ। તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટરને નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા। આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ। શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ। તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવી છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે। આ સમગ્ર બનાવ 26 જૂનના સાંજના 7:30 થી 8ની વચ્ચેનો બનાવ છે। હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ જે આરોપીઓ છે જેમના નામ છે મહેશ કોહલી અને સંદીપગર ગુસાઈ, તે બંને આરોપીઓમાંથી એક આરોપી હિસ્ટ્રી સીટર છે અને જે પ્રકારે સગીરા સાથે તેમણે જબરજસ્તીનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર પછી ગુનો દાખલ થયા પછી પોલીસે તેમને દબોચી તેમની હેસિયતનું પણ ભાન કરાવ્યું છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।